લોક રજૂઆતને ધ્યાને લઈને તમારા ગામની જે બહાર છે, જે બાપા સીતારામ મંદિર છે તેની બાજુમાં એક તલાવડી હતી અમારી ગામની. ત્યાં અમારે કાચનું પાણી ને એ બધું ત્યાં એકત્રિત થતું હતું. હવે એ જગ્યાએ અમને ગામ લોકોએ જાણ કરતા અમે ત્યાં ગયા અને જોયું તો ત્યાં IOCL ના પ્રોજેક્ટનું કામ ચાલે છે અને એ કામ એટલું બધું એ લોકોએ હદ વટાવીને અમારા ગ્રામ પંચાયતની જે તલાવડી છે એ બાજુ આખું માપ વગરનું કામ ચાલુ કરી દીધું છે અને અમારી હદમાં કામ ચાલુ કરી દીધું છે. ત્યાં સળિયા સેન્ટિંગ કરીને પાકી દિવાલ પેલા RCC ની ત્યાં કરી દીધી, ચણી દીધી છે અને અનલીગલી રીતે માટીનું પુરાણ કર્યું છે. જે ઘણી ઊંડી તલાવડી હતી એ પૂરીને અત્યારે ત્યાં તમને ફોટોગ્રાફ્સ ને બધું મારી પાસે વિડીયો ને બધું જ છે, ત્યાં ઢગલા કરી દીધા છે. જે ગામનું પાણી જવાનો કોઈ રસ્તો જ નથી રહેવા દીધો એ લોકોએ. તો એ અને બીજું કે અમારા ગામની જે તલાવડી છે અમારી કોઈની પરમિશન પંચાયતની નહીં, ગ્રામ પંચાયત, કલેક્ટર શ્રી કે મામલતદાર શ્રી કોઈને પણ જાણ નથી. કોણ જણાવે નથી? હા, કોણ જણાવેલ નથી? કોઈને જણાવેલ નથી. કોને જણાવેલ? IOCL અમને કોઈને જણાવ્યું જ નથી. અને IOCL ના અધિકારીઓને અમે ફોન કરીને ત્યાં સ્થળ પર બોલાવ્યા શનિવારે. તો એ લોકોએ એવું અમને કીધું કે અમારો સમય પતી ગયો છે અત્યારે નોકરીનો, એટલે અમે અત્યારે નહીં આવી શકીએ, જે હશે સોમવારે જોઈ લઈશું. સોમવારે આવ્યા પછી અત્યારે એ લોકો એમના ટાઈમે આવ્યા પછી અમને ફોન કર્યો, અમે ત્યાં ગયા. તો જે સંજય પ્રજાપતિ HR ડિપાર્ટમેન્ટમાંથી આવે છે એમને અમને ધમકીભર્યા શબ્દોમાં એવું કીધું પછી કે તમને જે યોગ્ય લાગે એ કરો, તમારે જે કરવું એ કરો, આમાં અમે કશું નહીં કરી શકીએ. એ લોકો કોન્ટ્રાક્ટર પર દોરે છે, કોન્ટ્રાક્ટર IOCL પર દોરે છે. તો હવે અમારે કોની પાસે જવું? એટલે અમે પછી છેલ્લા કાયદેસરના રસ્તા એ કે ભાઈ અમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું, કલેક્ટર શ્રીમાં જાણ કરીશું, મામલતદાર શ્રીમાં, તાલુકા જિલ્લામાં બધામાં અમે જાણ કરીશું જે ઉપલા અધિકારીઓ છે તે કે ભાઈ અમારે જે આ અનલીગલી રીતે આ લોકો તલાવડી પૂરી દીધી છે એ અમને અમારા ગામને ન્યાય મળવો જોઈએ. આનો રેવન્યુ સર્વે નંબર રેવન્યુ સર્વે નંબર 1647 છે. 7/12/3 ના આજે કોનું નામ બોલે છે? અત્યારે ગ્રામ પંચાયત જ બોલે છે. આ અગાઉ તમે કોઈ જાણ કરી હોય IOCL ને તમને કોઈ જાણ કરતો માનેલું છે? ડિસેમ્બરમાં એક ત્યાં કામ ચાલતું હતું તો હું ત્યાંથી ગયો હતો. તો ત્યાં એક કોન્ટ્રાક્ટર ને મેં ધ્યાન દોર્યું હતું, પણ તે વખતે એટલું બધું કંઈ મોટું કામ નતું, એટલે પછી એ લોકોને બી મેં ધ્યાન તો દોર્યું હતું. પણ એ લોકોએ આજે તમે શું કાર્યવાહી કરવાના છે? આજે અમે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવા જઈશું, પછી કોના વિરુદ્ધમાં? IOCL ના વિરુદ્ધમાં, અને કલેક્ટર ઓફિસમાં જઈશું, DDO સાહેબને જાણ કરીશું, ત્યાં પણ અમે આ પેપર આપીશું અને ત્યાં અમે લેખિતમાં રજૂઆત કરીશું. અને હું આખા ગામ વતી ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકે હું આ રજૂઆત કરીશ. પ્રવીણસિંહ રાઠોડ મારું નામ છે, કોયલી ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છે.